ઉપલેટા ખાતે મોટી પાનેલીમાં સરપંચ અને ઉપસરપંચનો વિવાદ વકર્યો છે। ભૂગર્ભ ગટર પાઇપલાઇન મુદ્દે સામસામે આક્ષેપો। સરપંચે કામ બંધ કરાવતા તણાવ વધ્યો છે। ઉપસરપંચ જતીન ભાલોડિયા સહિત 7 સભ્યોનું અચાનક રાજીનામું। ગ્રામ પંચાયતની બેદરકારી અને સ્વચ્છતા અભાવના આક્ષેપો કર્યા છે। સરપંચના પતિ મનમાની કરતા હોવાનો ગંભીર આક્ષેપ। સફાઈ કોન્ટ્રાક્ટ હોવા છતાં કામ ન થવાનો આક્ષેપ। વિકાસના કામો ન થતા સભ્યોના રાજીનામા। ગામમાં ખળભળાટ મચી જવા પામ્યો। વાદ વિવાદ સરપંચના પતિ પોતાની મનમાની ચલાવે છે અને સ્વચ્છતાના પ્રશ્ને ગામ આખામાં આજે 6 મહિનાથી આ ગામમાં સ્વચ્છતા નથી થઈ। અમે કોન્ટ્રાક્ટ પણ આપી દીધો, પણ હજી કોન્ટ્રાક્ટ જે લોકોને દીધો છે એને કામ પર વળગાડેલા નથી અને જે કર્મચારીઓ છે અમારા એના 1,20,000 રૂપિયા પગાર દઈ છે, છતાં પણ કામ કરતા નથી અને એ બેઠા બેઠા પગાર લે છે। તો અમે અનેકવાર વખત રજૂઆત કરવા છતાં કોઈ પણ જાતનું ધ્યાન આપેલ નથી। કોન્ટ્રાક્ટ આપેલ હોવા છતાં પણ કોન્ટ્રાક્ટરને ટર્ને કામ ઉપર વળગાડેલ નથી। તમે જે રાજીનામું દીધું તમારા ભેગા કેટલા સભ્યો? મારા ભેગા 7, મારા સહિત 7 સભ્યોએ રાજીનામા આપેલા છે। હવે આગળની તમારી પરિસ્થિતિ માંગણી શું રહેશે? આગળની માગણી કોઈ પણ જાતની કાંઈ છે નહીં। અમારી ગામમાં વિકાસ થાય બરાબર, અમારે કોઈ પણ જાતનો ગામમાં વાદ વિવાદ કરવો નથી, જેના માટે અમે બધા સભ્યો રાજી ખુશીથી રાજીનામા આપી છે। અમારે સરપંચના પતિ સાથે વાંધો છે, કારણ કે સરપંચના પતિ મનમાની કરે છે। આજે ગામમાં 6 મહિનાથી કોઈ પણ પ્રકારની સફાઈ કામમાં એટલી બેદરકારી વાપરે છે। અમે વારંવાર રજૂઆત કરવા છતાંય ક્યાંય ધ્યાન આપતા નથી। ગામમાંથી અનેક લોકો ફોન કરવા છતાં ફોન સરપંચના પતિ ઉપાડતા નથી। તો અમારે શું કરવાનું? અમને જતીનભાઈને બંનેને ફોન કર્યા રાખે છે પબ્લિક, એટલે અમે એમને કહી કે સરપંચને તમે ફોન કરો, સરપંચ ફોન ઉપાડતા નથી।